टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ઈડીના માસ્ટરમાઇન્ડ અબ્દુલ સત્તારને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે। આમ આદમી પાર્ટીના નેતા સાથે અબ્દુલ સત્તારે મુલાકાત કરી હતી। ધરપકડ બાદ અબ્દુલ સત્તાર સાથે છેડો ફાડનાર આમ આદમી પાર્ટીના નેતાના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે। રિમાન્ડ દરમિયાન અબ્દુલ સત્તારે કબૂલાત કરી 8 અને 9 જુલાઈ 2024ના રોજ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સાથે મુલાકાત થઈ હતી। ભુજ સર્કિટ હાઉસમાં અબ્દુલ સત્તારે મુલાકાત કરી હતી। ભુજ સર્કિટ હાઉસના એન્ટ્રીના દસ્તાવેજો પોલીસે વેરીફાઈ કર્યા છે। આપણી સાથે ફોન લાઈન પર આઉટપુટ એડિટર જીગર જોડાયા છે। જી જીગર, बिल्कुल जो एक बाद एक चौंकावनारा खुलासा થઈ રહ્યા છે। જે અબ્દુલનો સાથે આમ આદમી પાર્ટી એવું કહેતી હતી કે જેનું કનેક્શન નથી, એ અબ્દુલ સત્તાર હવે એક બાદ એક આમ આદમી પાર્ટીના જેટલા પણ નેતાઓ છે એમના નામ લઈને ખુલાસો કરી રહ્યો છે કે હું એમની સાથે સંપર્કમાં હતો। સર્કિટ હાઉસમાં મારી મુલાકાત થઈ હતી ને આ 2024ની જ વાત છે અને 8 અને 9મી જુલાઈની આ વાત છે, જ્યારે અબ્દુલ સત્તાર અને જે ગોપાલ ઇટાલિયા છે એ તમામ લોકો અહીં મનોજ સોરઠિયા અહીં મળ્યા હતા। એ સર્કિટ હાઉસમાં એક મુલાકાત થાય છે। હવે મુલાકાત એ ફંડને લઈને હતી કે શેના મુદ્દે હતી એની કોઈ વિગતો સામે નથી આવી, પણ આખા ઘટનાક્રમમાં તમે જુઓ કે એ આમ આદમી પાર્ટી જે ઈસુદાન ગઢવી જે કહેતા હતા કે અમે આ વ્યક્તિ સાથે અમારો કોઈ સંપર્ક નથી, હા આમ આદમી પાર્ટીમાં હતો, અત્યારે અમારી સાથે સંપર્કમાં નથી। પણ જેમ એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે એમ આ પૂછપરછમાં સત્તારની આ ભૂમિકા, અબ્દુલ સત્તારનું આખું આ કનેક્શન, અબ્દુલ સત્તાર જે રીતે હવે એક બાદ એક ચોંકાવનારા ખુલાસા કરી રહ્યો છે એ જોતા એટલું ચોક્કસ સમજી શકાય કે આખા આ ઘટનાક્રમમાં એની ભૂમિકા હવે સ્પષ્ટ થતી જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી માટે આ એટલું ચિંતાનું કારણ કે આમ આદમી પાર્ટી પહેલા ખોલીને એવું કહેતી હતી કે અબ્દુલ સત્તાર સાથે અમારું કોઈ કનેક્શન નથી, કોઈ વ્યક્તિ હશે જે બાજુમાં આવીને ફોટા પડાવતો હશે, પણ હવે આ ફોટા જે રીતે સામે આવી રહ્યા છે, જે તસવીરો સામે આવી રહી છે, જે પૂછપરછ થઈ રહી છે એમાં અબ્દુલ સત્તાર કહે છે કે હું આમ આદમી પાર્ટીના નેતાઓને મળ્યો હતો। ગઈકાલે જ્યારે ખુલાસો થયો કે ફંડિંગ માટે એક પોતાનું આખું એક નેટવર્ક ચલાવતો હતો અને આરટીઆઈ એક્ટિવિસ્ટ બનીને લોકોને ધમકાવતો હોવાની વિગતો સામે આવી હતી અને એ પ્રમાણે જ ફંડિંગ એકત્રિત કરતો હતો। હવે આમ આદમી પાર્ટીના આ નેતાઓના નામ સામે આવી રહ્યા છે, એટલે હવે આમ આદમી પાર્ટી એનું રિએક્શન કયા પ્રકારનું રહે છે, કારણ કે છેલ્લા 2 દિવસથી આમ આદમી પાર્ટી અબ્દુલ સત્તારથી છેડો ફાડી રહી છે, પણ અબ્દુલ સત્તાર એક બાદ એક આમ આદમી પાર્ટી નેતાઓની જે રીતે પોલ ખોલતો હોય એવી તસવીરો, એવા દ્રશ્યો અને એવા ખુલાસા અત્યારે જોઈ થઈ રહ્યા છે। જી આભાર જીગર, તમામ જાણકારી આપવા માટે।